સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ દેવાનંદન હો રાજચંદ્ર પ્રભુ પ્યારા આકળી કાળે હો અમને ઉદ્ધરનારા વંદન વિધિ ના જાણું તોય ચરણે આવી વળગું અચળ ચરણનો આશ્રય આપો અચળ ચરણનો આશ્રય આપો મન રાખું ના અળગું દેવાનંદન હો રાજચંદ્ર પ્રભુ પ્યારા પ્રમાદમાં શું પડ્યા રહ્યા છો અપૂર્વ અવસર ભાળો વર્તમાનમાં માર્ગ ખરે આ અનેક કંટક વાળો દેવાનંદન હો રાજચંદ્ર પ્રભુ પ્યારા ખસેડતા કાંટા પરિશ્રમથી અમને થાક ચડે જે અંતર આત્મા કે પ્રભુ જાણે અનુસરતા ન નડે એ દેવાનંદન હો રાજચંદ્ર પ્રભુ પ્યારા આકળી કાળે હો અમને ઉદ્ધરનારા. આભ્યંતર પરિણામ અવલોકન હાથ નોંધ પહેલીની બીજી નોંધમાંથી આપણે જીવના અસ્તિત્વપણાનો તો કોઈ કાળે પણ સંશય પ્રાપ્ત નહીં થાય અને જીવના નિત્યપણાનો એટલે પહેલાં પણ હું હતો અત્યારે છું એ તો અનુભવાય છે અને પછી પણ હઈશ. જાતિ સ્મૃતિ જ્ઞાન 7 વર્ષની ઉંમરે બાવળના ઝાડ ઉપર કુપાલદોને પૂર્વભાવ દેખાય છે હાથમાં પડેલા આંબળાની જેમ. આપણે કેટલા મરણ જોયા હશે, કેટલાના મરણની વાત સાંભળી હશે, આંખ સામે મેર્યા છે, આડોશી પાડોશી સગા સંબંધી. એમાં શું હતું ને શું નીકળી ગયું એ કુપાલદોને 7 વર્ષે બાવળના ઝાડ ઉપર આવ્યું ને હમણાં કે ખસેડતા કાંટા પરિશ્રમથી અમને થાક તળજે. એટલે આ કાંટલા ઝાડ ઉપર ચડ્યા એ તો સમજવા માટે, એને ક્યાં જોવાનું હતું? એ તો કહે જ છે અજ્ઞાન યોગીપણું તો આ દેહ ધર્યો ત્યારથી જ નથી. આ બધા નિમિત્ત નૈમિત્તિક કારણ હોય છે, આવી ઘટના બને છે. જ્ઞાનીને તો પોતાના પૂર્વ કર્મો ઉકેલાય છે, જગતનું કલ્યાણ થાય છે. કર્મ ઉદય જીનરાજનો ભવિજન સહાયક થાય. એટલા દિવ્યર્થી બ્રહ્મચર્ય કહ્યું છે આપણે એ ગાથા આવેલા કે પાસે બાવળ થડ હતું શાખા નીચી ફંટાઈ નાના પગ ત્યાં ટેકવી ચડી ગયા ગુરુરાય. આ ગાથા સુધી આવેલા. આવે આગલી ગાથા ગયે વખતે કાગળ આપેલા, મને લાગે ખાસ દેખાતા નથી, થોડાક છે, 1માં 2 કરજો. વિકટ મોક્ષનો પંથ શું કાંટાથી ભરપૂર નિષ્કંટક દર્શાવવા વણિક બન્યા શું શૂર. દ્વિઅર્થી કે આ કાળમાં મોક્ષ માર્ગ કાંટાળો માર્ગ થઈ ગયો છે. વર્તમાનના કાળમાં મોક્ષ માર્ગ બહુ લોપ અને આ બાજુ વિકટ મોક્ષનું પંચું કાંટાથી ભરપૂર અને કાંટાળા ઝાડ ઉપર કુપાઉદેવ 7 વર્ષની ઉંમરે ચડી જાય છે. સાથે જવાની મનાઈ હતી, હવે તો બધા દૂર છે, ચિતા બાળે છે, આ તો ઘણા દૂર છે. એટલે ચડી ગયા કે જે 2 શાખાવાળું બાવળનું ઝાડ હતું એ જે કુપાઉદેવ સ્વમુખે બોલ્યા છે એ પણ પત્ર હું લાવ્યો છું, પછી સમય હશે તો આપણે એ લેશું. કે અમે ચડી ગયા નાના પગ ટેકવીને ઉપર. બ્રહ્મચર્ય એનું પદ્યમાં રૂપાંતર કરી નાખ્યું છે કે નાના પગ ત્યાં ટેકવી ચડી ગયા ગુરુરાય નિષ્કંટક દર્શાવવા વણિક બન્યા શું શું. કાંટાથી ભરપૂર છે અથવા મત દર્શન ઘણા કહે ઉપાય અનેક, તેમાં મત સાચો કયો? નક્કી કેમ કરવું? શ્વેતાંબર સાચું, દિગંબર સાચું, સ્થાનકવાસીના 32 સાચા, દેરાવાસી શ્વેતાંબરના 45 સાચા કે ના આ બધા ખોટા પંચપરમાગમ? આ નક્કી કરવામાં જ બહુ વયો જાય. એ તો પ્રભુશ્રી જેવા કોઈક હોય કે સંપ્રદાય ફેંકી દે અને સીધા તમારા શરણે. આવું ક્યારેક જ બને. અત્યારે આપણે 30-40 વર્ષ પછી હજી મનમાં અમુક ખ્યાલ તો આપણા હોય જ સંપ્રદાયના. ઘણીવાર આપણને ખબર જ ન હોય કે આ ખ્યાલ છે આપણા. આપણને હજી આપણા દોષ જ ખબર નથી. એટલે 20 દોષ બોલીએ ને કે દીઠા નહીં દોષ તો તરીએ કોણ ઉપાય? હું ક્યાં ભૂલ કરું છું એ જ મને નથી ખબર, પછી સુધરવાની ક્યાં વાત આવે? પ્રતિક્રમણ ક્યારે થાય? મને ખબર પડે કે મેં ભૂલ કરી છે તો. હું ભૂલ કરતો જ નથી તો. એટલે હજી આપણે એ જ દશામાં છીએ. આપણે
સંપ્રદાયની પૂરી પકડ હોય. ભલે સંપ્રદાયમાં જે શાસ્ત્રો કયા છે એ શાસ્ત્રો આપણને નામે ન આવડતા હોય પૂરા. એટલે સ્થાનકવાસી હોય તો 32 આગમના નામે ન આવડતા હોય, દેરાવાસીને 45ને નામ ન આવડતા, પંચ પરમાગમ હમણાં ઊંધેથી બોલવાનું કોઈ એમાંય ગડબડ થતી હોય, અને કટ્ટર સંપ્રદાયનો આગ્રહ હોય કે અમે તો આને જ માનીએ. માનો એની ના નથી. ગોપાલદેવે કહ્યું છે માન્યાનું ફળ નથી, દશાનું ફળ છે. એમાં કયું? એમાંથી કાંઈ આચરણમાં આવ્યું છે? માર્ગાનુસારી પુરુષે કહ્યું હોય ને એમાંથી ક્યાંક આચરણમાં આવી જાય તો સંકિત થઈ જાય. આપણે તો ભગવાન મહાવીરના માર્ગમાં છે એમ માનીએ છીએ. ખાલી શંકરાચાર્યને માને, ખાલી સ્વામિનારાયણને માને, અને એણે જે સદાચાર કહ્યા છે એ આચરણમાં આવે તોય ઘણું આગળ નીકળી જાય છે. તો વિતરાગને માને, વિતરાગ સર્વજ્ઞને માને, એની દશા કઈ હોય? એ ત્રીજો મહાવીર થઈ જાય ને. 2 મહાવીર તો થઈ ગયા, પહેલા ને બીજા. એટલે હજી આપણને આપણા દોષ જ ખબર નથી. એ પ્રભુશ્રીજી કે ગોપાલદેવ નહીં, હું સાધુ છું જ નહીં. આપણે એમ કહી શકીએ હું મુમુક્ષુ નથી ગોપાલદેવનું? એમ હોય કે 30 વર્ષથી મંદિરમાં આવીએ છીએ. પ્રભુશ્રીજીએ સર્વસંગ પરિત્યાગી સાધુ, એમ કે હું સાધુ જ નથી. આપણે વિચારીએ ઊંડા ઉતરીને તો શું કહે છે? એ કોને કહે છે? પાછા પ્રતિક્રમણ કોની પાસે કરે છે? ગૃહસ્થ પાસે. 2 છોકરાના બાપ, હજી 2 છોકરા બાકી છે. સંવત 1946માં ત્યારે કહે હું સાધુ નહીં. આ પ્રતિક્રમણ શેડો પડે અંદરથી. એને બોલીએ આપણે બધા સાથે એક સાથે આલોચના, કેમ સાંજે હશે ને હમણાં, તત મિચ્છામી દુક્કડમ, એ કરવાનું જ છે. તત મિચ્છામી દુક્કડમ, પણ કેનું મિચ્છામી દુક્કડમ? દીઠા નહીં દોષ તો તરીએ કોણ ઉપાય? ગોપાલદેવ કહે છે, એ બ્રહ્મચારી લખ્યું છે, નિષ્કંટક દર્શાવવા વણિક બન્યા છે શું? વાણિયા, આમ તો તીર્થંકરનો માર્ગ ક્ષત્રિયોનો છે. આ વખતે વાણિયા કહે છે કે વાણિયા કોમળ હૃદયના હોય એમ કહેવાતું શાસ્ત્રોમાં. બોલવામાં તો કોમળ જ હોય, ભલે પેનના ગોદે, કલમના ગોદે મારી નાખે, પણ બહારથી એકેન્દ્રી નહીં બચાવે કીડીને મકોડાને. એટલે કહે છે વણિક બન્યા છે શૂર, બાવળના ઝાડ ઉપર ચડાવીને માર્ગ બતાવે છે. આગલી ગાથા, ડાળ ઉપર રહીને દીઠું મળદું ચિતામાંય, ભડભડ ચિતા લાગતી શોક છવાયો ત્યાંય. ખરેખર આ તો સાચું જ કહેતા હતા દાદા. કે મૂકી દિવાસળી મૂકી હતો, ભડકો થયો. કે ડાળ ઉપર રહીને દીઠું મળદું ચિતામાંય, ભડભડ ચિતા લાગતી શોક છવાયો ત્યાંય. દાદાએ કહ્યું આ સાચી વાત છે, અને અમીચંદ બાપાને બાળે છે એ સાચી વાત છે. આ બધા આવા દયાહીન ડાય વાત કરતા હતા ને. 7 વર્ષના છોકરાને આવો વિચાર આવે છે. કે છે આવા નરને બાળતા ઉરકંપે નહીં કેમ, શા માટે આવું થયું મરવું સૌને તેમ. કોઈનું ઉર કેમ કમતું નથી? બધા દયાહીન હશે? આખો ઉપાડીને બાળી નાખે છે. પછી મેં દાદાએ તો વાત તો બરોબર કરીને, દાદા એવા દયાહીન નથી. એટલે કહે છે કે આવું થયું કેમ? તો પછી દાદા કહેતા હતા મરી જાય એટલે આવું કરવું પડે. ખાશે નહીં, પીશે નહીં, શરીર ઢોલમ ઢોળ. દાદાની વાત એ બરોબર છે. આ બાળે છે એ દેખાય છે, અને બધા બેઠા છે ફળગાવીને, હવે હાથ જોડીને, ફાળીઓ નાખીને. શા માટે આવું થયું? તો બધાને આવું મરવાનું હોય? 7 વર્ષની વય વિશે પ્રિયજન મરણ વિચાર, પ્રેરે પ્રશ્ન અપૂર્વ શું જન્મ મરણ સંસાર. 7 વર્ષની વય વિશે પ્રિયજનનું મરણ થયું એટલે પોતાને ને પોતાને પ્રશ્ન ઉગે છે કે આને બાળી નાખ્યા, જે મરે એને બધાને બાળી નાખવામાં આવશે. તો મરવું શું? તો જન્મે છે એ શું? શું જન્મ, શું મરણ ને શું સંસાર? તો ફના જ છે. પ્રભુથી કહેતા રાખનું પડીકું જ છે. આ આપણે આંખ બંધ કરીને વિચારીએ. ભણ્યા, ગ્રેજ્યુએટ, ડબલ ગ્રેજ્યુએટ, ટ્રિપલ ગ્રેજ્યુએટ, પરદેશ ગયા, બહુ કમાણા, ખાધું પીધું, વર્લ્ડ ટૂર કર્યા, પછી આંખ બંધ કરીને વિચારે કે હવે 3 દિવસ પછી મારે આ બધું મૂકીને જવાનું છે. એને પ્રતીતિ જ નથી આવતી કે આ શાશ્વત નિયમ છે. આંખ સામે જોવે છે છતાં એને વિચાર આવે તો ખબર પડે આ બધું ફના જ ને. તો પછી એ માનું બીકોમને બદલે BA વધતો, BA ને બદલે CA વધતો, કંઈ છે જ નહીં. એ MAd થયો એને બદલે મેડ વધતો તોય કાંઈ નહોતું. પતી ગયું ને. 5, 15 વર્ષ, 25 વર્ષનો હિસાબ છે. આ ખાધું પીધું ને તાર જ કર્યું. જો કરવાનું હતું એ ન કર્યું તો આ ફના જ છે ને. રાખનું પડીકું જ થયું. એ ગમે એટલું ભણ્યો, ગમે એટલું કમાણો, એનું બહુ ભર્યું ભાદરું કુટુંબ, અથવા એકનો એક છોકરો હતો, તોય શું? રાખનું પડીકું જ થયું. એટલે આમ શેવડો પડે એવું છે. પણ આપણે એવો સત્સંગના અભાવે વિચારવાનો યોગ જ થતો નથી.
અને જીવને આ કાળમાં તો સમય જ નથી કે હમણાં એ બધી વાત નહીં કાંઈ. અહીંયા હમણાં કંઈ કોરોનાના બહુ કેસ નથી થતા, જ્યાં થાય ત્યાં થવા દો, જાણે હું મરવાનો જ નથી. જ્ઞાની તો એમ કે છે, કુપોલદેવે તો 702માં લખ્યું, અનુપચંદ મલુકચંદ શેઠ ભરૂચવાળાને, વિચારવાન પુરુષો તો મૃત્યુને સમીપ જ સમજે છે કે રોગની જરૂર નથી મરવા માટે કાંઈ. આયુષ્કર્મ પૂરું થાય એટલે આત્માને દેહ અલગ થઈ જ જાય. રોગ તો નિમિત્ત છે ખાલી સર્ટિફિકેટમાં લખવા માટે. રોગથી કોઈ મરતો જ નથી. રોગથી ખાલી શાતા અને અશાતા વેદન્ય કર્મ સહન કરે. એ રોગ મટે એટલે રાજી થાય કે હવે 4ને બદલે 2 જ તાવ છે. આનંદ આનંદ, ઘરનો નહીં આનંદ કે હવે તાવ ઉતરે છે, પણ હજી તાવ તો છે જ. અને વધે તો કે આ અશાતા, ઘટે તો શાતા. આયુષ્કર્મ પૂરું થાય એટલે જીવ મરે. રોગથી કોઈ મરતો નથી. પણ આ જીવને શાતા અશાતા મને થાય છે, શરીરને એમ માને છે, એટલે મરણની કોઈ વાત જ નથી. ગમે તેમ પ્રકારે હમણાં હું સુખી થાવ, શરીરે સુખી થાવ એટલે આત્મિક સુખની વાત જ નથી. શરીરે શાતા હોય મને, પૈસે ટકે, આગળ વધે તો કુટુંબ કબીલા બધા બોલે, પણ એ વણાઈ ગયું છે રગે રગે તો ભગવાનની દયાથી, કુપોલદેવની દયાથી અમારે બધું બરોબર છે. હમણાં નવી ગાડીએ લીધી, નવો ફ્લેટે લીધો. ભગવાન નવરા છે તને નવી ગાડી આપવા માટે. એ હતી એ છોડી દીધી એણે. 1 વર્ષનું દાન આપ્યું. બધા રાજકુમાર હતા, બધા રાજા હતા, ચક્રવર્તી. વર્ષી દાન લૂંટાવી દીધું, ફકીર થઈ ગયા. તું એની પ્રાર્થના કરતો પાછા તને આ આપે. એટલે મૂળમાં જ મિથ્યાત્વ છે, બોલવામાં રગે રગ વણાઈ ગયું છે. કંકોત્રીમાં લખે પાછા, કુપોલદેવની અસીમ કૃપાથી અમારા છોકરાને લગ્ન થાય છે ફલાણાની છોકરી સાથે. કુપોલદેવની કૃપા હોય તો પરણવાનું થાય કે પરણવાનું ન થાય. જ્ઞાનીનો આશીર્વાદ શું છે? મોક્ષે જાઓ. સમય માત્રના અનવકાશે સમસ્ત લોક સ્વરૂપ. આ આત્મિક ભાષા છે એટલે સારું લાગે. એનો સાદો અર્થ શું છો? તારા સંસારનો સત્યાનાશ જાય. ઓહ, આ આશીર્વાદ લેવા હું પાલીતાણે ચડેલો, સમજશે ખરું? આ આશીર્વાદ લેવા ચડેલો, આ આશીર્વાદ લેવા જ ચડવાનું છે. આપણે એ આશીર્વાદ લેવા ગયા જ નથી, સમજશે ખરું? તો આશીર્વાદ ફળે ક્યાંથી? એ તો વાટ જુએ છે. ત્યારે દ્વાર ખડા ભગવાન રડે છે, 680માં રડે આય, પણ આ એ લેવા જ નથી ગયો તો કેવી રીતે મળે એને? હરિનામ હીરા વેચાય, ખપ વગર ખરી કિંમત ન થાય. એ તો આપે છે, અને જોતું જ નથી તો કેમ? અકર્મીનો પડ્યો કાણો, એ લેવા જ નહોતો ગયો તો શા માટે લે? એ લેવા જ નથી ગયો જે વસ્તુ, એ કેવી રીતે લઈને આવે? એટલે હજી આ આપણને બુદ્ધિમાં બેસતું નથી કે સંસારનો સત્યાનાશ જાય એનું નામ મોક્ષ છે. આ ગળે ઉતરે? આ તો સંસાર લીલો કરવા માટે જાય છે મંદિરમાં, તીર્થયાત્રામાં. દાન શા માટે કરે છે? કે હમણાં પૂર્ણ બાંધશું તો કામ આવશે. સહેજે સહેજે થઈ જાય કે બાડા બોબડા લુલા લંગડા. એટલે ન કરવું એમ નહીં, આ કરવાનું જ છે, પણ શા માટે કરવાનું છે એ ખબર નથી આપણને. પ્રભુજીજી કહેતા સાવ સાદી ભાષામાં, તત્વની વાત બાજુમાં રાખીને બધું જ કરવાનું છે. આટલું મેળવણ નાખજો, છૂટવા માટે કરું છું, બંધાવવા માટે નહીં. તો આપણે ક્યાં છૂટવા માટે કરીએ છીએ? આપો બાડા બોબડાને, 2 પૂર્ણ હશે તો કામ આવો, એમ થશે ને પૂર્ણ થશે. રગે રગ વણાઈ ગયું છે આપણા ખ્યાલમાં, ઊંઘમાં એ કે પૂર્ણ થશે. પૂર્ણ થશે નહીં. તારો લોભ ઘટે એટલે તું દાન આપ. એ તો એના પ્રારબ્ધે જીવે છે. ઘાટકો પરના કબૂતરને તમે ચણ નાખી, પછી વિકરોલીના અને વિદ્યાવિહારના કબૂતરને કોણ નાખશે? સંસાર તો શાશ્વત છે, અનઆદિ અનંત છે, તો આ કોણ સંભાળે છે? કુપોલદેવ 16મે વર્ષે નિયમ કીધો, એક ભેદે નિયમ આ જગતનો પ્રવર્તક છે. તું શું ચલાવવાનો હતો? તું તારો નથી ચલાવી શકતો, બીજાને શું ચલાવવાનો? આ જ વાત જૈનેતરમાં કહી છે નરસિંહ મહેતાએ, હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાણે. તું શું કરતો હતો? એ કરું છું, અને એ કરે તોય વાંધો નથી, માર્ગાનુસારનો ગુણ છે. આ ધર્મ કરું છું એ ખ્યાલ થાય છે, અને ધર્મ નામે જીવ પછી અહંભાવ સેવે છે. એટલે કુપોલદેવે ખંભાતના ત્રિભુવન માણેકચંદને 510મો પત્ર લખ્યો છે કે આ જીવે હું ધર્મ કરણી કરું છું એનું અભિમાન કર્યું છે. ધર્મ જેવું હજુ કંઈ કર્યું એવું લાગતું નથી. પછી તો ટકોર કરે છે એને. 5 વર્ષથી સત્સંગ સમાગમ થયો, એને ઘરે કુપોલદેવ 18 દિવસ ઉતરેલા રાજછાયામાં. હજી બીડી તમાકુ છૂટતા નથી કે શું ધર્મ કર્યો તે. ત્રિભુવનભાઈ પછી વાત કરતા હતા મગન બાપાને કે આવું ખુલ્લું મોઢે કીધું બધાની વચ્ચે, ત્યારે પછી મેં છોડ્યું. કે હવે આપણને કાન પકડીને કહેવા વાળો કોણ છે અત્યારે? અને આપણને પોતાને તો આપણા દોષ દેખાતા જ નથી, તો છૂટે કેમ જીવ? એટલે પહેલાં તો માનવું જ પડશે. ખરેખર 7 વર્ષે જાતિ જ્ઞાન થયું હોય ને પૂર્વ હોય, અને આપણે ક્યાંક જવાનું છે હોય, પછી આપણા નેણ વેણ થેણ બદલી ન જાય? પછી જમતી વખતે આપણને શું થાય? પૈસા ગણતી વખતે શું થાય?
બોલતા શું થાય? હું ધર્મ કરું છું એનો વિચાર આવે, મને અભિમાન થાય. જાત્રા કરતો ત્યારે હું જાત્રા, આ તો હું 8મી વાર આવું છું પાલીતાણા. સમસ્યા કરતા હું 3 વાર ચડ્યો છું 2 વર્ષમાં. પછી એમ થાય કે ચડ્યો ને ઉતરો, કસરત જ કરી છે ને ખાલી. અહમભાવથી રહિત નહીં, સ્વધર્મ સંચય નહીં, અભિમાન ગયું જ નથી. સ્વધર્મ એટલે આત્માનો ધર્મનો સંચય નથી, તો શું ભેગું કર્યું? નથી નિવૃત્તિ નિર્મળપણે અન્ય ધર્મની. આ તો અન્ય ધર્મ છે, ભૂખ્યા રહેવું, દાન આપવું, ડુંગરા ચડવા, ડુંગરા ઉતરવા, આ તો શરીરના ધર્મ છે. એ નિવૃત્તિ નિર્મળપણે નથી કે હજી વ્યવહારના જ ઠેકાણા નથી, તો પરમાર્થ તો ક્યાં કેટલો દૂર રહેવા. એટલે 20 દુહા તો આ ભેદી પ્રતિક્રમણ છે. આ કોઈ પણ એક દુહો પરિણમે એટલે જીવને સમ્યક દર્શન થાય. આપણને ક્યારે વિચાર આવ્યો છે કે ધર્મની સ્વધર્મ તો સંચય મેં કર્યો જ નથી, અન્ય ધર્મ છે આ તો બધું. ઉપવાસ, એકટણા, તીર્થયાત્રા, આ તો શરીર કરે છે ને. ભાવલિંગીપણું તો છે જ નહીં, આ તો દ્રવ્યલિંગીની વાત છે. એ નિર્મળપણે નથી, એનું અભિમાન કર્યું છે પાછું. એ કોને માને છે? પોતાની રુચિને જ માને છે. એ સંપ્રદાયને માનતો તોય સારું હતું, પોતાની રુચિને માને છે. અને કુપોદોને વિચાર આવે છે કે પેરે પ્રશ્ન અપૂર્વ શું? જન્મ મરણ સંસાર, આ જીવની ઉત્પત્તિ અને રોગ શોક દુઃખ મૃત્યુ દેહનો સ્વભાવ આ જીવપદમાં જણાતો હતો. આ મેરવી અમીચંદ બાપા હોય જ નહીં, અને અમીચંદ બાપા હોય તો એને કોઈ બાળે જ નહીં. નક્કી આજે બાળ્યું છે અમીચંદ બાપા નથી, પણ એને લાગે છે આ એવો જે અનાદિ એક રૂપનો મિથ્યાત્વ ભાવ જ્ઞાનીના વચન વડે દૂર થઈ જાય છે. એટલે હું જન્મ્યો, હું બૂઢો થયો, હું મર્યો. જીવની ઉત્પત્તિ અને રોગ શોક દુઃખ મૃત્યુ દેહનો સ્વભાવ છે. આ તો આપણે પાછા બોલીએ ખરા આત્મા અજન્મા છે, અવિનાશી છે, હું એક શુદ્ધ સદારૂપી જ્ઞાન દર્શનમય ખરે, હું અવિનાશી દેહ વિનાશી. પણ પછી એવું ગવાઈ જાય છે પછી કે ખાલી ગાય જ છે, અલગ અલગ રાગે ગાય, હાર્મોનિયમ ઉપર ગાય, મંજીરા ઉપર ગાય. એટલે મૂળ વસ્તુ પકડાય નહીં. પછી કુપોદોને વિચાર આવે છે 7મે વર્ષે. આપણે વાંચીએ વિચારીએ તો અત્યારે કોઈક મરી જાય તો પાછું વિચાર આવે કે શું વહી ગયું હશે આમાંથી. કોઈ નજીકના સગા ગુજરી જાય, સમાચાર આવે તો આપણે વિચાર એમ છે ને માસી ગુજરી ગયા, મામા ગુજરી ગયા, એ શું ગુજરી ગયું, શું વહી ગયું, હજી વિચાર ન આવે. આ તો આ બધાને ખબર છે, 7 વર્ષે બાળવા ઉપર. એટલે કુપોદો વિચારે છે કે પ્રેરે પ્રશ્ન અપૂર્વ શું? જન્મ મરણ સંસાર. એને ખબર પડી કે આ જીવ પેદા થાય છે, જીવ જીવે છે થોડા વખત અને પછી પર્યાય બદલે છે. આ તો બધું જીવ દેહના ખ્યાલ છે. પંચ મહાભૂતમાંથી બનેલું શરીર પંચ મહાભૂતમાં પાછું વહી ગયું. ઓલો અડીખમ આત્મા જ્યાં હતો ત્યાં પોતાના કર્મ પ્રમાણે ક્યાંકથી આવ્યો, ચેવ્યો, ક્યાંક જ્યાસો આવે. એટલે સંચરે છે આત્મા ગર્ભમાં. મા અને બાપ છોકરાને બનાવતા નથી કાંઈ, મા અને બાપનું શરીર છોકરાના શરીરને બનાવે છે. આત્મા તો ક્યાંક હતો, ક્યાંક આવે છે. એ ભલે છોકરાનો જન્મદિવસ ઉજવે મા બાપ, બધા સરખી જ ઉંમરના છે, કોઈ નાનો મોટો છે જ નહીં. આપણી ઉંમર ને ઋષભનાથ ભગવાનની ઉંમર બધાને સરખી જ છે. અનઆદિ અનંત. પણ આને ગાઢ થઈ ગયો, અથવા દેહ જ આત્મા. એટલે આ સપને વિચાર નથી આવતો. કુપોદોને 7 વર્ષે આવ્યો કે શું જન્મ મરણ સંસાર. ચિતા બળતી દેખીને જાગ્યા કો સંસ્કાર, ચિતા કાળની ચિંતના ચેતવણી દેનાર. ચેતવણી શું આપે છે? તારે મરવું પડશે હવે. આ દેહમાં શાશ્વત વાસ નથી કોઈનો. જે દેહને રામ કૃષ્ણ કે તીર્થંકર પણ નથી રાખી શક્યા, યોગીના યોગી. તું શું બાપડું પ્રાણી, કુપોદે લખ્યું છે, આ પામર પ્રાણી શું રાખી મૂકવાનો? હમણાં આવ્યું ને રાજ સમરતું રાજ હૃદયમાં રાખીને માથા ઉપર મરણ ભમે છે, કાળ રહ્યો છે તાકીને. તારે માથે કૂપી રહ્યો કાળ. ઊંઘ તને સિદ્ધ ને આવે, ઊંઘ તો ઠીક આવે, સંઘેણ નબળું છે તો. તારે માથે કૂપી રહ્યો કાળ, ભોજન તે તને સિદ્ધ ભાવે છે અને હજી સ્વાદ લાગે છે. આ નહીં, આ મંદિરમાં ગોતે, આશ્રમમાં પાછું આ નહીં, આ કચુંબર નહીં, આ કચુંબર જોઈએ છે. નહીં શરમ આવે છે? નાટકીય ભાવથી તો આચરણ કર. કે છે ચિતા બળતી દેખીને જાગ્યા કો સંસ્કાર, ચિતાકાળની ચિંતના, એને વિચાર થાય છે. આ એટલે મરણ વખતે કે આવા અમંગળ પ્રસંગ વખતે જ્યારે આ વિચાર આવે તો આ ચિંતનમાં પરિણમે છે. બોલો મરેલો તો પાછો આવવાનો જ નથી, માથા પછાડીએ તોય. એની પાછળ પછી ગમે તે રાખો, પ્રોફેશનલને બોલાવો,
2 કલાક જાપ કરાવડાવે, કોઈક નવકોર મંત્રનો જાપ કરાવે, કોઈક જાત્રા કરાવડાવે, કોઈક ભક્તામરનો જાપ કરાવડાવે. એમાં એ જાનારને શું છે, એ કઈ ગયો હોય, એના ભાવ જે હોય એ પ્રમાણે થાય. ચિતાકાળની ચિંતના ચેતવણી દેનાર, કે તારો વારો આવશે, વારા પછી વારો, આજે મારો કાલે તારો. એટલે જે મરે છે એ બોધ આપતો જાય છે કે તારે આવવાનું છે મારી પાછળ, આ શાશ્વત વાસ નથી કોઈનો. અને આ કેટલું યોગીના યોગી, આપણે બોલીએ નમો દુર્વાર રાગાદી વેરી વાર નિવારણે અર્હતે યોગી ના થાય. બધા યોગીના યોગીશ્વર એવા ભગવાન મહાવીરે જો દેહને ન ટકાવી શકતા હોય, ઇન્દ્ર વિનંતી કરે તોય નહીં કે ના આમાં કંઈ થાય એવું નથી. હવે એક ખાલી નક્ષત્ર બદલે છે તો કે ના આમાં કંઈ થાય નહીં મારાથી. તો આપણે કઈ વિશ્વાસ છે શું આપણામાં? આ વિચાર જ નથી આવતો એને. આ થાય તો પ્રતિક્રમણ થાય કે મળે ને મુજમાં રૂપ ગુણ કળા પ્રભા પ્રતિભાય, તો પણ માન મુકાય ને અહંકાર ઉભરાય. કે જે તીર્થંકર નથી ફેરવી શક્યા, 3 ખંડના ધણી શ્રીકૃષ્ણ નથી ફેરવી શક્યા, મર્યાદા પુરુષોત્તમ રામ નથી ફેરવી શક્યા, એ તું ફેરવવાનો આવે? મારી આગળ પૈસા છે, મારે ડૉક્ટરની ઓળખાણ છે, આપણે ઓળખાણ છે, ગમે ત્યારે બેડ મળી જ જશે આઈસીસીમાં. ચિતાકાળની ચિંતના ચેતવણી દેનાર, આગળની ગાથા. ધારા એ વૈરાગ્યની કરે કર્મપટ દૂર, પ્રગટ્યું જાતિ સ્મરણ ત્યાં વધ્યું જ્ઞાન જળપૂર. આ જ્યારે વિચાર આવે ત્યારે અનંતકાળના કર્મો ભેખડ પડે. એમાં એ મંદિરમાં થાય કે તીર્થ સ્થળે થાય કે ઉપવાસ કર્યો હોય 24 કે પૌષદમાં થાય એવું જરૂર નથી, સ્મશાનમાં થાય. થયું સ્મશાનમાં બાવળના ઝાડ ઉપર અમંગળ, ત્યાં તો બધા અશુચિના સાધનો છે ને, નાવું પડે પછી. એ મર્દાને અડ્યા હોય તો ધર્મ ન થાય પણ સંકિત થાય. જેને આપણે ધર્મ કહીએ છીએ કંઈક બીજી જ વસ્તુ છે. વ્યવહારે શુચિ રાખવાની ના નથી, હકીકતમાં ધર્મ કશું ઓર રાહુનું સાધન છે. અહીંયા સ્મશાનમાં સંકિત થાય, સ્મશાનમાં જાતિ સમાન જ્ઞાન થાય. અને આપણે 7 નાયને ધોતિયા પહેરીએ અને કપડાં પહેરીએ, અલગ જોડી રાખી હોય, મંદિરે ચડે ઉગાડે પગે, સાધન બાર આનંદ કયો. કબીરે આ જ વાત કરે છે કે માથલું કે આ જન્મથી મરણ સુધી પાણીમાં જોઈએ તો ગંધાય જ છે, કે બહાર કાઢો તો ગંધાશે. કે કોયલા ન હોય ઉજળા, ભલે 100 મણ સાબુન ખાય. નાહી ધોઈને એવા સફેદ કપડાં પહેરીને મંદિરમાં એમ થાય કે આજે પ્રાર્થના સારી થઈ, એટલે પોતે પોતાનું સર્ટિફિકેટ આપે છે. શેવડો પડે ત્યારે પ્રાર્થના સારી થઈ કહેવાય. અને પરમાર્થ આનંદ આવે તો બરોબર છે. પરમાર્થ આનંદ આવે ને ત્યારે પરમાર્થ ખેદ થાય જીવને કે અમે શું કર્યું છે અનંતકાળથી. ક્ષણ કરતાં અનંતકાળ વ્યતીત થઈ ગયો તથા સિદ્ધિ તો થઈ નહીં, પછી એને દુઃખ થાય. કોપલ કે અમે કોકનું મરણ જોઈએ ને ત્યારે અમને પરમાર્થ ખેદ થાય છે કે એક સંઘની પંચેન્દ્રિય જીવ આત્મસાધન ગુમાવીને જાય છે. અમે જમતા નથી કે કોપલ કે કોઈનું મરણ સાંભળીએ તમે એ દિવસે જમીએ નહીં ત્યારે. તો હવે તો વ્યવહાર જ એ થઈ ગયો છે કે બાળીને આવે ત્યારે તરત જ બધાને એલચીવાળી ગરમ ગરમ ચા પીવાની હોય, પછી જ ઘરે જવાનું હોય બધાને. એટલે વ્યવહારમાં એવું ઘૂસી ગયું છે બધું, ધર્મથી એકદમ ચ્યુત. આધુનિકતા નામે, વ્યવહાર વિનયને નામે બધું આવું થયું છે. અરે અડધી કલાક ચા નહીં પીતો નહીં ચાલે તારે. હવે તો ઇલેક્ટ્રિકમાં બાળે છે. ત્યાંય પાછો સ્મશાનમાં બિસ્લરી બધાને આપતો હોય, પાણી જેવું પાણી લેવું. અરે થોડી વાર ગરમ થવા દે, થોડી ગરમી તપશે તો આત્મા છૂટો થશે ને કર્મથી. ત્યાંય તપ પાછો ઠંડુ પાણી આપે. ઉકળવાની વાત જ નથી, એ ઉકળે અંદરથી. નિર્વેદ અને સંવેક પ્રગટે કે અનંતકાળનું પરિભ્રમણ મારે ક્યારે ટળે, આ ઉકળાટ થશે ત્યારે અધ્યાત્મ શરૂ થશે. અધ્યાત્મની જનની અકેલી ઉદાસીનતા, આ સુખ કી સહેલી અકેલી ઉદાસીનતા, પછી સુખ આવે. અને છે જ નહીં, એવા નિમિત્તો જ ગોઠવ્યા છે. તો ત્યાંય આપે જ છે, તો પરાણે આપે. તમારે પીવું જ પાણી, સુકાવા દે મોઢું થોડું, તો ક્યાંક યાદ આવશે એને કે મારું શરીર અહીંયા આવવાનું છે. ધારા એ વૈરાગ્યની કરે કર્મપટ દૂર, પડદો ખસે છે પછી. અને પ્રગટ્યું જાતિ સ્મરણ ત્યાં વધ્યું જ્ઞાન જળપુર. વધ્યું હતું તો ખરું જ, વધ્યું સંકિત લઈને આવ્યા છે. એટલે જાતિ સ્મરણ જ્ઞાન એક મતિ જ્ઞાનનો ભેદ છે. અને સંકિત તો આત્મદર્શન, એમાં ન ભણ્યો હોય, સાવ અભણ હોય, બોલતાય ન આવડતું હોય, લખતાય ન આવડતું હોય. મા ઋષ મા તુષ 6 અક્ષરે 4 થઈ ગયા, માચ તુષ, તોય કેવળ જ્ઞાન થાય શિવભૂતિ મુનિને. એટલે આત્મજ્ઞાન સંકિત આખી અલગ વસ્તુ છે. અને આ જાતિ સ્મરણ જ્ઞાન એ ઉત્કૃષ્ટ ત્યાગ વૈરાગને લીધે મતિ જ્ઞાનનો એક ધારણા શક્તિનો એક ભેદ છે. આ
પણ એ આત્માર્થે થાય તો આ ક્ષયોપશમ, આ મતિ જ્ઞાન બધું કામનું છે. એ તો આજે ગૂગલમાં અને નેટમાં ને સમાચારમાં નથી આવતા કે ફલાણાને જાતિ સ્મરણ જ્ઞાન થયું, ચાંદ બીબીને, ઇન્દોરની એક છોકરીને થયું, તો એ સાચું હોય છે. પછી આપણે જાય તો એ બતાવે કે અહીંયા હું હતી, તો ખરેખર હોય, પણ એ એવા કુળમાં જન્મી છે કે એને પૂર્વ સાથે કંઈ સંબંધ જ નથી. માનો ક્રિશ્ચન છે, મુસલમાન છે, એ શરીફાને એક ભાવ દેખાણો, એ શરીફા લઈ જાય છે દિલ્હીમાં. હમણાં એક કેસ આવેલો એવો, મને એ બધી વાત આવેલી એની કે તમે શું કહો છો આમાં, તો એ ખોટું નથી, એ સાચું છે. સાચે ખરેખર દિલ્હીમાં જાય કે મારા આગલા ભાવનો પતિ આ હતો, તો ક્યાં એ હતો, સાચી વાત છે. એ કહે છે મારી પત્ની આવી રીતે ગુજરી ગયેલી. પછી એ છોકરીને, એના કુટુંબીઓને કે એના પતિને પછી આત્મા સાથે કંઈ સંબંધ જ નથી, કેમ કે આત્માને તો માનતા જ નથી. તો આ જાતિ સ્મૃતિ જ્ઞાન નથી, આ એવું પડળ ખસે એવું નિમિત્ત થાય કે એને ખબર પડી. આપણે કેમ બોલીએ હે ભગવાન, ગોપાલદેવ સામે ભગવાન, આપણે ગોપાલદેવને માનીએ છીએ. ગોપાલદેવ લખ્યું છે મહાવીરને મહાવીર મહાવીર કરે ને મહાવીરને સમકી તરીકે પણ ન ઓળખે તો આત્મ પ્રત્યે ફળ નથી. 504માં લખ્યું છે. તો આપણે તો મહાવીર મહાવીર સમસ્યા જાય ત્યારે બધા તીર્થંકર લોગસ બધું નહીં બોલતા હોય. હજી એક પર વાળ એણે સાચું નમન કર્યું નથી. એક જ સાચું વંદન શ્રી જીનવરપતિ વર્ધમાન પ્રતિ તારે નર નારીને ભયંકર ભવસાગરથી. આ તો આગમનું વાક્ય છે. આ એક ગોવી નમુકારો જીણ વરસ વદ્ધ માણસ. તો આપણે કહીએ છીએ તો હું માનું છું ગોપાલદેવને, તું શું માને છે ગોપાલદેવને? એ અભિમાન છે આપણું કે આપણે ગોપાલદેવને માનીએ છીએ. એટલે મૂળમાં જ ભૂલ છે હજી તો. અહીંયા તો કહે છે પછી પ્રગટ્યું જાતિ સ્મરણ ત્યાં વધુ જ્ઞાન જળપુર. એટલે ખરેખર આ વાત સાચી હોય કે 7 વર્ષે પૂર્વ દેખાણા ગોપાલદેવને, તો ગોપાલદેવ કોણ? હજી પોતાની રુચિ, પોતાના ખ્યાલ, પોતાનો કુલ ધર્મ સંપ્રદાય તો વચમાં આવે જ છે પાછો. વચનામૃત વાંચતો હોય ત્યારે, વચનામૃતની વાત કરતો હોય ત્યારે, ગોપાલદેવની વાત કરતો હોય ત્યારે. તો તું શું માને છે? મહાવીરને નથી માનતો, ગોપાલદેવને નથી માનતો, પોતાના ખ્યાલને જ માને છે જીવ. અહીંયા કહે છે વધ્યું પ્રગટ્યું જાતિ સ્મરણ ત્યાં વધ્યું જ્ઞાન જળપુર. ધોધ આવ્યો આખો. પ્રવચન સમુદ્ર બિંદુમાં ઉલટી આવે તેમ, બિંદુમાં સિંધુ. આમે ત્યાગ વૈરાગ તો હતો, જન્મથી અજ્ઞાન યોગીપણું ન થયું. 450માં કહે છે ગોપાલદેવ. એમાં આ થયું. વધે પછી શ્રુત અનુભવ વધતી દશા નિજ સ્વરૂપ અવભાસ્યું રહે. આત્મા બેફાટ અલગ દેખાય પછી. સૌભગભાઈ કહે છે હમણાં દશા કેમ છે? ગોપાલદેવ લખે છે મહાવત 30 ગુરુવાર સંવત 1947 આજે સાક્ષાત અનુભવ પ્રાપ્તિ છે. વચનામૃત 201. આપણે આ પત્ર ઓપ્શનમાં જોઈ અને પછી વાંચી લીધું હોય કે આ કાળે ક્ષાયિક સંકેત ન હોય, ચાલે એની માળા ફેરવા કરતો હોય. એ હોય કે ન હોય, ગોપાલ લખ્યું એને તો કંઈ ફાયદો નુકસાન છે જ નહીં. 397માં લખ્યું એમ કે આખો સંપ્રદાય મોક્ષે જવાનો છે હમણાં જ 5મા આરામાં. તો તને શું ફાયદો? અથવા આખો સંપ્રદાયમાંથી કોઈને કાંઈ જ્ઞાન જ નથી થવાનું, તોય તને શું નુકસાન? તું તો તળિયે જ બેઠો છો, શ્રદ્ધા તો છે જ નહીં. એટલે આવીને આવી વાતમાં જીવે મંડન ખંડનમાં સમય ગાળી નાખ્યો અને જ્ઞાનીને ઓળખવાનું રહી ગયું. પ્રભુ શ્રીજીને ગોપાલદેવ પત્ર લખે છે 661માં, ખાસ તો દેવકંજી મહારાજ માટે, કે જ્યારે સત્પુરુષની વાત ચાલે છે. 27મો પત્ર ચાલે છે કે 680મો ચાલે છે કે હું બીજો મહાવીર છું. આ વખતે શાસ્ત્ર વચમાં આવે કે આમ ન હોય, એમ ન કહેવાય, કે મહાવીર મહાવીર ન કહેવાય ગોપાલદેવને. ગોપાલદેવ લખ્યું અપ્રશસ્ત શાસ્ત્રીય અભિનિવેશ છે. 661માં લખ્યું કે સત્સમાગમ કે સત્સંગમની વાતો આવે છે, જ્ઞાનીની વાતો આવે છે ત્યારે શાસ્ત્ર વચમાં લાવે. આ જીવને અપ્રશસ્ત એટલે માઠો શાસ્ત્રીય અભિનિવેશ છે, કદાગ્ર થઈ ગયો છે. અનંત અનુમંદનું કારણ છે. આજે એ કદાચ ખાલી મૂંગો બેઠો રહે તોય વાંધો નથી. એમને આવે અહીંયા બધા ગાતા હોય, સાંભળે અને ગોપાલદેવનું ચિત્રપટ જોયા કરે, એ જ્ઞાનીના દર્શન કર્યા કરે, ખાલી અનંત કર્મની ભેખડ તૂટી જાય. ખાલી કેમ? જીન પડીમાં જીન સારખી, કયું સૂત્ર મજાર. આ પ્રતિમા છે એ જ જીનેશ્વર ભગવાન છે. આ પ્રતિમા શ્રીમદ રાજચંદ્ર સામે ઊભા છે. આ માનવાનું છે. પછી આપણે ગાયે ખરા સ્નાત્રમાં અને પૂજાના પાઠમાં આવતું ત્યારે જીન પડીમાં જીને સારખી, કયું સૂત્ર મજાર. તો સૂત્રમાં કયું છે તે માન્યું. એટલે અહીંયા જ છે 24 તીર્થંકર બધા, ત્યારે દ્વારખડા ભગવાન. પ્રભુશ્રીજી સમજાવતા સાદી રીતે કે એક જ્ઞાનીને ભજતા અનંત જ્ઞાનીઓ આવી જાય છે, ઋષિનાથ ભગવાને આવી જાય છે, અને તું પણ એક કાળનો ભગવાન છો, તું પણ બાકી રહેતો નથી. એને આત્મસાત થયું હોય ને, એટલે એ સહજ આત્મ સ્વરૂપ પરમગુરુ બોલતો હોય ત્યારે એને ઋષિનાથ ભગવાને યાદ આવે, ગોપાલદેવ યાદ આવે, પોતાનો આત્મા યાદ આવે કે હું છું આમાં, મારું એમાં નાખી દીધું નામ. તો પોતાનો જાપ કરે ને, જીન પદ નીચ પદ એકતા, ભેદભાવ નહીં કાંઈ.
ન સમજણું લક્ષ થવાને તેનો કયા શાસ્ત્ર સુખદાય. પ્રત્યુ જાતિ સ્મરણ ત્યાં વધુ જ્ઞાન જળપુર. તો પછી રખડવું કેમ પડ્યું? આગળ ભવ 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 ધરવા પડ્યા ધરી રાગ ને દ્વેષ જન્મ મરણના દુઃખના દીઠા ચિત્ર વિશેષ. તો ભવ ભવ કેમ ધર્યા પછી? ખાલી આમ જ હતું, ફના જ હતું. જન્મો થોડા દિવસ રહ્યો, 5-15 વર્ષ રહ્યો, પછી બાળી નાખો. તો ફના જ છે, રાખ જ છે. તો આનું પ્રયોજન શું? બધું બિન પ્રયોજન જ છે. આ જે બી ભણ્યો એનું કાંઈ નહીં, જે કમાણો એનું કાંઈ નહીં, બધું મૂકીને જવાનું. 2-4 રૂમનો ફ્લેટ હોય કે બંગલો હોય, બીજું માથેરાનમાં એક હોય, મૂકીને જવાનું. તો બધું ફના જ છે ને. એટલે નક્કી જે કરવાનું હતું એ ના કર્યું. કરવું હતું તે ના કર્યું પ્રમાદ કેરા જોરથી. હવે સૌ દોષ મુક્તિ પામવા માગો ક્ષમા હું હૃદયથી. એટલે આ યાદ આવે કુપાલદોના જાતિ સ્મરણ જ્ઞાનની વાત. ત્યારે મેં શું કર્યું છે કે ભવ 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 ધરવા પડ્યા. કેમ? ધરી રાગ ને દ્વેષ. રાગ કાં કર્યો, કાં દ્વેષ, કાં દોસ્તી કરી, કાં દુશ્મની કરી. અને અમે રાગ કરે એટલે દ્વેષ થાય જ. જ્યાં રાગ નથી ત્યાં દ્વેષ નથી. આ અખંડ સિદ્ધાંત છે. હવે તમે બોલતાય નથી, અમારા ઘરે તમે આવતા નથી, એટલે પહેલાં જાતા હતા ને. પહેલાં ન જતા હોય તો કોઈ કંઈ એવું કહે જ નહીં ને. પછી રાગ કર્યો એટલે દ્વેષ છે ને. એટલે કુપાલદેવે મોક્ષમાળાના શિક્ષાપટ 44માં લખ્યું છે જ્યાં રાગ નથી ત્યાં દ્વેષ ન થાય. આ અખંડ સિદ્ધાંત છે. આ એણે શું કર્યું? ભવ 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 ધરવા પડ્યા ધરી રાગ ને દ્વેષ. એટલે જન્મ જરા ને મૃત્યુ મુખ્ય દુઃખના હેતુ. કારણ તેના બે કયા? રાગ દ્વેષ અણહેતુ વગર મફતનો. દોસ્તી કરે છે, પછી દુશ્મની કરે છે, પાછો દોસ્તી કરે છે, બીજા સાથે દુશ્મની કરે છે. તો કેમ જીવવું? આપણે તો ઘર ગૃહસ્થી છીએ. કુપાલદેવે 103માં પાઠમાં આપણને સલાહ આપી છે. આમાંથી 8 બોલ છે, આપણે એક કોઈ બોલ પાળતા નથી. આમાંથી 103મો પત્ર છે કે આ કુટુંબરૂપી કાજળની કોટડી છે. આ અનંતાનુમતિ કશાયને રહેવાનું ઘર છે. આ એટલે આપણે ક્યાં રહીએ છીએ? મુંબઈમાં નહીં, ઘાટકોપરમાં નહીં, આત્મામાં તો છીએ જ નહીં. આપણે કશાયની કાજળની કોટડીમાં રહીએ છીએ. કાજળની કોટડીમાં એક ડાઘ લાગે ને લાગે છે. બહુ સંભાળીને રહીએ તો પણ લાગે. તો આપણે ક્યાં ઠેકાણા જ છે? કહે છે કુપાલદેવ કે શું કરવું જોઈએ? કુટુંબરૂપી કાજળની કોટડીના વાસથી સંસાર વધે છે. તો શું કરવું? આપણે રાતોરાત ભાગી જવાય એવું છે નહીં કંઈ. એટલે જ્ઞાનીની આજ્ઞા શું કરવું? કુપાલદેવ કહે છે હવે ગમે તેટલી તેમાં સુધારણા કરશો તો પણ એકાંતથી જેટલો સંસાર ક્ષય થવાનો છે તેનો 100મો હિસ્સો પણ તે કાજળ ગૃહમાં રહેવાથી થવાનો નથી. આ તો સત્સંગ ભક્તિમાં જવાનું, એકલો હોય તો આવે જ નહીં. 5-15 સાથે આવવાનું હોય તો જ આવે. કે આ વખતે નહીં આવે. કેમ? તો કે અમારે ઓલા આવવાના હતા એ નથી આવવાના. એટલે પણ એ નથી આવવાના. મોક્ષ હારે જવાનું છે. તેનો 100મો હિસ્સો પણ તે કાજળ ગૃહમાં રહેવાથી થવાનો નથી. કશાયનું તે નિમિત્ત છે. આ તો નિમિત્તવાથી જીવ છે, કશાયના નિમિત્તમાં રહે છે. મોહને રહેવાનો અનાદિકાળનો પર્વત છે અને પ્રત્યેક અંતરગુફામાં તે જાજોલ્યમાન છે. આ જન્મ મરણ કેમ થાય છે એનું કારણ હવે આપે છે કુપાલદેવ. હવે આવ્યું ને ભવ 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 ધરવા પડ્યા કરી રાગ ને દ્વેષ. ત્યાં શું કરવાનું? હવે કુપાલદેવ કહે છે કે ત્યાં અલ્પભાષી થવું, ઓછું બોલવું. બોલ્યા જ કરે, વખણાય. આ તો બહુ બોલકણા છે. આ બહુ માયાળું છે, આ પ્રેમાળ છે, આ બેન બહુ માયાળું છે. માયાળું એટલે મરવાના અને મારવાના બીજાને. માયા આ વેદાંતની વાત છે. યા છઠ્ઠી વિભક્તિ છે. જે માં એટલે નહીં, છે જ નહીં. એ વસ્તુ બફમ છે, એને દેખાય છે. આ પ્રેમ એ પ્રેમ નથી, એ મોહ છે. અલ્પભાષી થવું, અલ્પહાસી થવું, ખીખી કરે, હાસી, આનંદ લેવો છે. જન્મદિવસ હોય, લગ્ન દિવસ હોય, લગ્નની એનિવર્સરી હોય, દાદાની એનિવર્સરી હોય, શરમ નથી આવતી આ ઉજવતા? આ સઘળા સંસારની રમણી નાયક રૂપ પછી એ ગાતો હોય અલગ અલગ રાગે. આખું સંસાર વધવાનું જે કારણ છે તે તારા બાપાએ તારા દાદાએ જે કર્યું એનું તારું ઉજવણું કરવું છે. તું ક્યાં કોના માર્ગમાં છો? તું વિતરાગના માર્ગમાં છો? તું શ્રીમદ રાજચંદ્રન માને છે? તું એને શરમ આવવી જોઈએ. મનમાં વિચારે તો અહીંયા કહે છે અલ્પહાસી થવું. આ તો આનંદ છે. આ નો કશાય છે. આલોચનામાં પાછા કહે છે હમણાં નો કશાયમાં હાસ્ય રતિ અરતિ. પણ એટલું ફાસ્ટ ચાલતું હોય અને 45 મિનિટમાં તો પૂરું કરવાનું હોય.
તસ મીછામી દુકડમ, તસ મીછામી દુકડમ, કેનું મીછામી દુકડમ એ જ ખબર ન હોય તો સમજાવવાનો ઉપકાર શું? ત્યાં અલ્પ હાસી થવું કે ખીખી શું કરે છે કે તું હસવામાંથી ખસવું થવાનું જ છે ને. અનંત સંસાર વધશે. આ પેલા ન કશાય હોય એમાંથી કશાય જન્મે. અને આ જે હાસ્ય આનંદના પ્રસંગો હોય છે અભક્ષ બધી જાતના હોય છે. આ રાત્રિ ભોજન હોય છે, ન કરવાનું કરે છે, કોઈ મર્યાદા હોતી નથી, પાંચેય ઇન્દ્રિયો બહેકે એવું હોય છે. બ્રહ્મચર્યની એકેય વાળના ઠેકાણા નથી હોતા. ધર્મ ક્યાં હોય? એ પછી 80 વર્ષનો હોય કે 8 વર્ષનો છોકરો હોય, એને રગે રગે આ વણાઈ જાય છે, તો ધર્મ ક્યાં હોય? કેવી રીતે હોય ધર્મ? એ બધા નીચે મળે એટલે પરમાધામી દેવ યાદ કરાવડાવે. પછી આમ તો ભવ પ્રત્યે અવધિજ્ઞાન જ હોય નારકીને, એટલે યાદ કરાવવાની જરૂર ન હોય કે તારે લીધે, એટલે ઓલો કે તારે લીધે, તે મને ખવડાવેલું, ઓલો કે તે મને ખવડ, તે મને કહેલું. ન યાદ આવે ને, શાસ્ત્રમાં એમ લખ્યું છે પરમાધામી દેવ યાદ કરાવડાવે કે આને લીધે તું આવ્યો છે અહીંયા. ઓલો ક્યાંક આજુબાજુમાં હોય, બીજે ક્યાંક એને ઝાડે ટીંગાડ્યો હોય અને આને કાપતા હોય, બેન ભેગા કરી દે પાછા. અલ્પ હાસી થવું, અલ્પ પરિચય થવું, ઓળખાણ સોનાની ખાણ કહેવતમાં વણાઈ ગયું છે. આ ઓળખાણ વધશે એટલે પછી કોકનો જન્મદિવસ આવશે, કોકનો લગ્ન દિવસ આવશે, કોકનો મરણ દિવસ આવશે, કોકનો હોસ્પિટલમાં દાખલ કરશે, કોકને ડિસ્ચાર્જ કરશે, ત્યારે કાં મૂકવા જવાનું કાં લેવા જવાનું. હોસ્પિટલમાંથી લઈને પછી સ્મશાનમાં મૂકવા જવાનું. વિવાહમાં વહેલો અને 12માં પહેલો, પ્રભુજીજી કે કોઈના સગાઈ લગ્ન હોય એટલે પહેલો જઈને ઊભો રહી જાય કે આપણે જેવું કામ હોય તો કહેજો કે આપણે ગોઠવીશું. કેટરિંગનું આપણે સારી ઓળખાણ છે એટલે બધાને અભક્ષ આઈસ્ક્રીમ ખવડાવીને નરકે જશે પોતે. ઓલાનું શું થશે એ તો ભગવાન વિચારે. આ તો જવાનો જ, કેમ કે આને કહ્યું નહોતું, આ સામે ચાલીને કહે છે આપણે જેવું કામ હોય તો કહેજો. અલ્પ પરિચય થવું કે વિવાહમાં વહેલો ને 12માં પહેલો. એવું સાંભળ્યું કે કોઈ મળ્યા નહીં એટલે મળદું પડ્યું રહ્યું, એવું બનતું જ નથી. પણ આ પહેલો જઈને ઊભો જ રહે. અથોરિટી આવી ગઈ છે તેને, અને એ ધર્મનું કામ સમજે છે. અલ્પ પરિચય થવું, ઓળખાણ નરકે જવાની ખાણ છે. આ બધી વ્યવહાર પોષક જે કવિતાઓ, આ બધા કહેવતો બની છે, આ તો સમાજલક્ષી છે, આત્માર્થલક્ષી નથી. અને જ્યાં સુધી સંસારને રિપેર કરવો છે ત્યાં સુધી અધ્યાત્મમાં આગળ વધી શકાય નહીં. બુદ્ધિથી આ માનવું પડશે. અલ્પ પરિચય થવું, અલ્પ આવકારી થવું. આવો આવો, તમારા પગલાં અમારા ઘરે ક્યાંથી? મનમાં તો એમ હોય, ના એમ પૂછે ચા લેશો કે કોફી લેશો? મનમાં તો એમ હોય પાણી કહેતો સારું, પણ પૂછવું તો પડે ને, આવકારી છે તો. હવે 11 તો વાગી ગયા, જમીને જ જાજો. મનમાં તો એમ થાય નાસ્તો કરીને જાય તો સારું. માહેચર છે આ. 30 મહામૌનીય સ્થાનક છે, એનું આ એક સ્થાનક છે આ, કે મનમાં બીજું, હૈયે કાંઈ ને ઓઠે કાંઈ. એ તો નહીં બોલ ને તું, એટલે કુપોલદેવ બોધ પછી અલ્પ આવકારી થા. કેમ આવ્યા એમ નથી પૂછવાનું, પણ આવકાર ઓછો આપવાનો. નહીં તો ઓલા એમ થાય એ બી ભાવુક છે કે ખરેખર આને દુઃખ થશે, હું નહીં રહું તો અહીંયા રોકાઈ જાય. ઠીક લે, બસ જમીન જાય, તમારી લાગણીને માન આપીને. પછી પ્રાર્થના કરવાનો છે જમીને, કે અર્જન્ટ ફોન કરીને મગાવી લેશે શ્રીખંડ અમૂલનો અભક્ષ, કે તૈયાર સમોસા મગાવી લેશે, કે આગલી રાત્રે કરી રાખેલા એ ઓલું તળીને આપે એટલે ગરમ ગરમ હોય ને. આ તો મોંઘેરા મહેમાન છે એટલે સારું જ મગાવે ને. અભક્ષ ખાશે. અલ્પ આવકારી થાકે તું. અલ્પ ભાવના દર્શાવી, ઓગળી જાય બરફની જેમાં, કેમ કે ટેવાઈ ગયો છે આનાથી. આ જ કરવું છે એને. બોલે જેવું, તમારા પગલાં અમારા ઘરે ક્યાંથી, એટલે ઓલોય ગળી જાય પછી. અલ્પ સહચારી થવું, સાથે રહેવું છે ને. પછી દોસ્તી જાય એટલે બધા સાથે ફરવા જાય, ભક્તિ કરવા સાથે આવે, અને માથેરાને થાઈલેન્ડ જોવે સાથે જ જાય બધા. પછી નીચે સાથે જ જવું પડે. આ તો નિયમ છે આ, કેમ કે એ પ્રકારના કર્મ બાંધે જવું જ પડે ને. અને હોટલમાં જગ્યા ન મળે ત્યાં ખાલી થાય જ નહીં ક્યારે, ગમે ત્યારે ત્યાં ખાલી હોય જ. શાસ્ત્રમાં લખેલું છે, નરકમાં જગ્યા નથી એવું બન્યું જ નથી ક્યારેય. અલ્પ સહચારી થવું. ગોપાલદેવ આ ગળે ઉતરે આપણને. ગોપાલદેવ સાચા છે, વિતરાગ ભગવાન સાચા છે. એ 98 છોકરા મૂંડી દીધા. ગોપાલદેવ કે ખાલી ગયા હતા સલાહ લેવા, એને બદલે બીજા 2 રહી ગયા. એની સાથે જવું તો ના નહોતા પડત, એના એવા કર્મ હતા કે પાછળથી આવશે. તો એ સાચું વ્યવહાર કે આ સાચો?
અલ્પ સહચારી થવું, અલ્પ ગુરુ થવું, મોટો થઈ જાય, બધી જવાબદારી લઈ લે, બધા કામ શોખે. આ તો નવરો જ છે. સરકારે રિટાયર કરે કે હવે પ્રાર્થના કરો મંદિરમાં જાઓ 58 વર્ષે. સેન્ટ્રલ ગવર્મેન્ટે 60 વર્ષે રિટાયર કર્યા. હા કે હવે હું આ ખાતું સંભાળીશ, લાઇબ્રેરી હું સંભાળીશ, સાફ સફાઈનું કામ હું સંભાળીશ. સંભાળ. પહેલાં ઘરે સંભાળતો હતો, હવે મઠમાં સંભાળવા માંડ્યો. મોટો થવું છે તો કુપાલદેવે જુઠાભાઈના મોટાભાઈ જયસિંહભાઈ અગાસાસના પ્રમુખ હતા ત્યારે ઇન્દોરથી પત્ર લખ્યો. આજે આત્મસિદ્ધિ નમસ્કાર શરૂ થયા ને ત્યારે એક પત્ર લખેલો પછી સંવત 1976માં કે આ ખાતું હવે ક્યારે છોડશો, કે હવે તો મરણ નજીક આવે છે, કે આત્મા ક્યારે યાદ કરશો. અલ્પ ગુરુ થવું, નહીં તો મોટો થાય. બધા માન આપે, માનપત્ર. આમે વ્યવહારમાં આ ચારે ચંડાલ ચોકડી છે. અનંતાનુમંદી ક્રોધ, માન, માયા, લોભ. ક્યારે કોઈ ક્રોધપત્ર આપ્યું કોઈને કે આ બહુ ક્રોધી છે, આપણે ઓફિસમાં કેમ લગાડીએ ક્રોધપત્ર, કે આ બહુ લોભીઓ છે, લોભપત્ર. માનપત્ર લગાડે બધા, તો એટલું જ નુકસાનકારક છે. સર્ટિફિકેટ લગાડીએ ને આપણે ઓફિસમાં કે એવોર્ડ મળ્યા હોય, બિલ્લો લગાડે, સર્ટિફિકેટ લગાડે, તો માનપત્ર બી એ જ છે. જે લોભપત્ર અને ક્રોધપત્ર કોઈ નથી આપતું. આ સમાજમાં વખણાણું છે માનપત્ર, એટલે માનપત્ર મળ્યું એને, બહુમાન થશે એનું. બહુ ક્રોધ છે એટલે ક્રોધપત્ર કોઈ નથી આપતા એને. તો એ જ છે. આ ચારેયમાં મોટો છે. આને લીધે જ લોભ થાય, આને લીધે જ ક્રોધ આવે, માન ન મળે એટલે. આને લીધે માન ન મળે એટલે લોભ, એટલે વધારે પૈસા કમાવું. એટલે કુપાલદેવે આત્મસિદ્ધિમાં ચારે સરખું છે તો એમ લખ્યું માનાદિક શત્રુમાં, એમ ન લખ્યું લોભાદિક શત્રુમાં, ક્રોધાદિક શત્રુમાં. ક્રોધ તો ભોળો છે, દેખાય પોતાને સામેવાળાને. માન દેખાય કેમ મનમાં શું થતું હોય. કે છે અલ્પ ગુરુ થવું, પરિણામ વિચારવું કે આનું પરિણામ શું આવશે. આત્માર્થે કાંઈ લેખે લાગે એમ છે કોઈ પણ વસ્તુ. કુપાલદેવે 64માં પત્રમાં સિદ્ધાંત આપ્યો છે કે જેનું પરિણામ વિપર્યય આવે એની શરૂઆત ખોટી જ હોય. એ જાતિસ્મરણ જ્ઞાનની જ વાત છે. જેનું પરિણામ વિપર્યય આવ્યું એની શરૂઆત ખોટી જ હોય. અને કેવી રીતે થઈ, નક્કી પૂર્વનું ક્યાંક હોવું જોઈએ, એટલે પૂર્વ જન્મ હોવો જોઈએ. એટલે કાં તો ગઈકાલે ભૂલ કરી હોય, કાં તો આગલા ભવે કરી હોય. એટલે પરિણામ વિચારવાનું કે આનું પરિણામ શું આવશે તો ખબર પડે. તો પૂર્વભવ હતો, અત્યારે છું એ તો ખબર છે, અને હવે ક્યાંક જવું પડશે એ થાય. એટલે કહે છે ભવ ધરવા પડ્યા, ધરી રાગ ને દ્વેષ. આ કર્યું એટલે આ જાય, અને આ જ આખો આ સિદ્ધાંત છે. આ તો આત્મસિદ્ધિમાં સ્વામી ગાથા, રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ થાય નિવૃત્તિ તેથી. આ તો મોક્ષનો રસ્તો છે. આ રાગ દ્વેષ જાય એને અનુસંધાનમાં જે કંઈ કરવું એ શ્વેતાંબર પહેરે, રક્તાંબર પહેરે, ભગવા પહેરે, વાળ જટા લાંબી રાખે અથવા બધા કાઢી નાખે, ના નથી. ઉગાડે પગે ચાલે, ના નથી. એ તો બધા સાધનો છે. ધર્મ આ છે, રાગ દ્વેષ જાય. આ ગળે ઉતરે પછી એને મતભેદ ક્યાં રહે, કદાગર ક્યાં રહે, સંપ્રદાયનો ફાટા ક્યાં રહે પછી એને. કે જે ભવ ધરવા પડ્યા, ધરી રાગ ને દ્વેષ. સૌભાગભાઈને કુપાલદેવ ખીજાય છે. ઉપર નમસ્કાર કરે 304માં પત્રમાં, અને કહે છે વ્યવહારની વાત કરતા નહીં, અમને કંટાળો આવે છે. લખે પાછા આજ્ઞાકિત છોરું રાયચંદના દંડવત નમસ્કાર, અમને વ્યવહારની વાત કરતા નહીં કે. તો સૌભાગ બધી લખાઈ જાય. હમણાં વરસાદ નથી એટલે રૂનું બહુ મોડું છે, ઘરાગી નથી નીકળી, પછી લખાઈ જાય. કુપાલદેવ પાછા ખીજાય, અમને વ્યવહારની વાત કરતા નહીં, અમને કંટાળો આવે છે કે. અલ્પ પરિચય થવું, અલ્પ આવકારી, અલ્પ ભાવના દર્શાવી, એનું પરિણામ વિચારવાનું. કુપાલદેવ સૌભાગભાઈને તો પછી લખે છે 304માં કે અમારી સાથે તો ઠીક, અમને મળ્યા પછી બીજા સાથે પણ આ વાત કરશો એ અમે યોગ્ય નથી માન્યું. કે ઘરાગ આવીને રૂ વેચો એ બરોબર છે, બાકી વ્યવહારિક વાત જ્યાં ત્યાં કરતા નહીં. આપણે એનું અંશે અમલમાં આવે તો કામ થાય. પછી ચતુર્ભુજ બેચર 27મો પત્ર લખે છે હું બીજો મહાવીર છું, આ પત્ર તિજોરીમાં રાખજો. ચતુર્ભુજ બેચર કહે છે મોટા બનાવી, હિન્દી લિપિમાં લખ્યો છે આ પત્ર કુપાલદેવે, કે મને આત્મિક શક્તિ વડે જણાવ્યું કે હું બીજો મહાવીર છું. પછી કુપાલદેવ મુંબઈથી પાછા એકવાર જાય છે તો કહે છે ઓલો પત્ર મેં લખેલો છે ચતુર્ભુજ બેચર, મેં તિજોરીમાંથી કાઢીને આપ્યો. પછી હું બીજો મહાવીર છું ને બધું પાછું અંડરલાઈન કર્યું કુપાલદેવ. પછી હવે મૂકી દો તિજોરીમાં પાછો. ધર્મની પ્રભાવના માટે એમાં લખ્યું છે ને, જુઓ તો ખરા સૃષ્ટિને કેવા રૂપમાં મૂકે. એટલે ચતુર્ભુજ બેચરની જરૂર હતી, અને ચતુર્ભુજ બેચરનો એક શિવપોષણ બહુ સારો હતો. સરળ બાદબાકી ગુણાકાર ભાગાકાર 4 આંકડાના ઊભા કરે, કાગળ વગર, પેન્સિલ વગર. મગન બાપા વાત કરતા એના જે સગા સ્નેહી હોય ને બધા,
કે આ એ વાત. એટલે કુપાલદેવે એને મનમાં હતું કે જો આ મારા હાથમાં આવી જાય અધ્યાત્મમાં, બેનનું શું થાય એ વાત નથી, બનાવીને હું જગતમાં મહાવીરનો માર્ગ ફેલાવશું અમે. બહુ ઉચ્ચ કક્ષાના જીવ હતા એ. નહીં તો કુપાલદેવ એને લખીને આપ્યા અને કહે છે આ વાત સાગરથી પણ ગુપ્ત રાખજો એમ કરીને પત્ર લખેલો. એ તો એણે આપ્યો ને પછી છપાણો વચનામૃતમાં. એ કેટલામી આવૃત્તિ પછી, શરૂઆતમાં છપાતો જ નહોતો આ પત્ર સંપ્રદાયના બળને લીધે. મારા આગળ એવા વચનામૃત છે જૂના મગન બાપા, પછી 27માં 680માં પત્ર જ નથી. એમ હોય મહાવીર હોય આ કાળમાં. પણ એટલો ઉપકાર ચતુર્ભુજ બેચરનો, કેમ કે આમ આત્માર્થી હતા. પણ પછી એ સંસારમાં પડી ગયા એટલે કુપાલદેવ 202માં પત્ર લખે છે. ચતુર્ભુજ બેચર લખ્યું હમણાં તમારો કોઈ પત્ર નથી મહેતા. એટલે કુપાલદેવ જવાબ આપે છે કે સંસારી સંબંધ અનંતવાર થયા છે. 202માં લખ્યું છે. એ વધારીને શું કામ છે અમારે? આત્માર્થમાં તમારી જરૂર હતી, તમે આવો એવું લાગતું નથી કાંઈ. જવા દીધા એને, છોડી દીધા. પછી પત્ર શું લખે કે તમે કેમ છો ને અમે કેમ છો, ક્ષેમ કુશળ આ વાત કરવી છે? અમે બરોબર નથી, તમે શું કરવાના હતા? કુપાલદેવ તો કહે જ છે દુઃખિયા માણસનું પ્રદર્શન કરવામાં આવે તો હું એને શિરોભાગમાં, તો ચતુર્ભુજ બેચરામાં કામ ન આવ્યા દુઃખ ઓછું કરવામાં, તેને છોડી દીધા કુપાલદેવે. કે સંસારી સંબંધ અનંતવાર થયા છે તે વાટે પ્રીતિ વધારવાની હવે અમારે ઈચ્છા નથી, એટલે તમને પત્ર નહીં લખીએ અમે. આપણે એમ લાગે ને આતડાપણું, આ કર્યા વગર અધ્યાત્મ પ્રગટે એમ નથી. નહીં તો આ ચાલ્યા જ કરશે. ભવ ધરવા પડ્યા ધરી રાગ ને દ્વેષ, જન્મ મરણના દુઃખના દીઠા ચિત્ર વિશે કામ બાકી રહી જશે. એટલે પાછું જન્મવું પડશે. રાગ બાકી રહી ગયો એને મળવું પડશે, દ્વેષ બાકી રહી ગયો તોય મળવું પડશે ઝઘડો કરવા માટે. રાગ બાકી રહી ગયો તો પ્રીતિ કરવા માટે મળવું પડશે. વાલું ને વેરી, લેણું ને દેણું, એના ઉપર આખો સંસાર છે આ. એટલે આપણે જેને મળીએ છીએ ને કુટુંબમાં બધાને, પતિ પત્ની ભાઈ બહેન માતા પિતા, કાં વાલ છે એટલે મળ્યા છીએ, કાં વેર છે એટલે મળ્યા છીએ. ઝઘડો થાય તો નથી કહેતા ક્યાં ભાવનું માગતો હશે, ક્યાં ભાવની માગતી હશે કે આવી મારા ઘરે, પછી પાછું ભૂલી જાય બીજે દિવસે. એટલે વાલું ને વેરી, લેણું ને દેણું, એના ઉપર આખો સંસાર છે. એટલે એ નહીં જાય તો જન્મ મરણના દુઃખના દીઠા ચિત્ર વિશેષ એ ચાલુ જ રહેશે. એ કુપાલદેવ બધું બાવળના ઝાડ ઉપર આ બધું ચિંતન થાય છે. આગલી કડી, નિજ ચેતન આ એકલો રચે દેહ સંસાર, અધૂરા કામ મૂકી જશે થશે નવો અવતાર. એક પણ ઈચ્છા બાકી રહી ગઈ એ સાથે લઈ જશે. એટલે હે જીવ કે આ ઈચ્છા તબે, હે ઈચ્છા દુઃખ મૂલ, જબ ઈચ્છા કા નાશ તબ મિટે અનાદિ ભૂલ. આ ઈચ્છા સાથે છે, જે જોતું હોય ભાવ કર્મ નિજ કલ્પના, એને જોતું એટલે મળે નહીં. હમણાં હું વિચારું મારે વડાપ્રધાન થવું છે, મારે જેટ પ્લેનનો માલિક મારે જોઈએ છે, કર્મ બંધાઈ ગયા, આત્મા સાથે ચોંટી ગયું. એ અથા અવસરે ઉદયમાં આવશે ત્યારે મળશે મને. એ લાખ ભવ પછી એ મળે અથવા આના પછીના ભવે મળે, અને આ ભવે મળે. એ પછી કર્મગ્રંથમાં બધા નિયમ છે. એને ઈચ્છા કરી એટલે ચોંટી ગયું. એને ભાવ કર્મની જ કલ્પના માટે ચેતનરૂપ જીવવીરની સ્ફૂર્ણા ગ્રહણ કરે જળધૂપ. આત્માને ચોંટી ગયું, આ લખાઈ ગયું. એને એ પેન ડ્રાઈવમાં કેસેટમાં લખાઈ ગયું. બીજા ભવે જશે, કાર્બન શરીરમાં સાથે લઈને જશે કે આને જેટ પ્લેન લેવાની ઈચ્છા છે. પછી એ થાય પણ ન પણ થાય. જેવો પુણ્યનો ઉદય હોય તો એને ગમતી વાત થાય, પાપનો ઉદય હોય તો એ વસ્તુ થાય પણ એને અણગમતી વસ્તુ થાય. આનો શાસ્ત્રમાં દાખલો છે સમજવા માટે કે હું હાથ ઊંચો કરું, બધા ઊભા રહી જવું જોઈએ. બંધ પડી ગયો તો મને આટલું માન મળવું જોઈએ, મારા હાથને ઊંચો કરવો. એમાં હવે એને પુણ્યનો ઉદય છે તો એ મોટો વડાપ્રધાન થાય, કોઈ કમિશનર થાય, કોઈ એવો મોટો સંત થાય, હાથ ઊંચો કરે, બધા ઊભા રહી જાય, બધા માન આપે. કાં પોલીસ, ટ્રાફિક પોલીસ થાય, બધા ઊભા રહી જાય. કમિશનરની ગાડી જતી હોય, પ્રાઇમ મિનિસ્ટરની જતી હોય તો હાથ ઊંચો કરો તો ઊભું રહેવું જ પડે ને. પછી પુણ્યનો ઉદય હોય તો એને જોતું તો એ મળે, પાપનો ઉદય હોય તો એને અણગમતી વાત, એને પોલીસ થવું પડ્યું. મારે કારના માલિક થવું છે, બધી BMW મર્સિડીઝ આ તે. પુણ્યનો ઉદય હોય તો થાય, બધી કાર મળે, 3-4 એને હોય જ ને, ઘણાને હોય છે. એક ઓડી હોય નવું મોડલ, એક મર્સિડીઝ હોય, કાંઈ ગેરેજનો માલિક થાય, બધી ખીચામાં ચાવી હોય નહીં, બધી કાર રિપેરિંગ કરવા ત્યાં આવે. પુણ્યનો ઉદય હોય તો એને ગમે એવું વાત થાય, પાપનો ઉદય હોય તો મળવાનું તો ખરું જ એને, કેમ કે એને ઈચ્છા કરેલી, ગેરેજનો માલિક થાય. આખું ગણિત શાસ્ત્ર છે આ. ટીલા ટપકાની વાત જ નથી, કરે તો નાય નથી. એ ટીલા ટપકા કરીને ધોતિયું પહેરીને સમજાતું હોય તો ભલે પહેરતો, એ ખાઈને સમજાતું હોય તો ખાય, ભૂખ્યો રહીને સમજાતું હોય તો ભૂખ્યો રહેતું.
આ ધર્મ છે. નિશ્ચેતના એકલો રચે દેહ સંસાર, અધૂરા કામ મૂકી જશે. ઈચ્છા રહી ગઈ ને બાકી, સાથે લઈ જશે, થશે નવો અવતાર. ઈચ્છા મૃત્યુ, મહાભારતમાં વાત આવે છે, ભીષ્મને ઈચ્છા મૃત્યુ હતું. એટલે ઈચ્છા પ્રમાણે મૃત્યુ નહીં, ઈચ્છાનું મૃત્યુ. એટલે બ્રહ્મચર્ય, દુર્ધર તપ લીધેલું એને તો, એમ કે ને ભીષ્મ વ્રત લીધેલું. એટલે એને ઈચ્છા મૃત્યુ, એને ઈચ્છાનું મૃત્યુ થઈ ગયેલું. ઉદય પ્રયોગે કામ કરે ખાલી આ. ઈચ્છા કાયા, ઈચ્છા માયા, ઈચ્છા से जग पाया, जब इच्छा का नाश, खुशखुशाल પછી તાકા પાર ન પાયા પછી. આ તુલસીદાસે કહ્યું છે. બધા આ જ વાત છે જૈન જૈનેતરમાં. ગૌતમ બુદ્ધે આ જ વાત કરી છે. આ સંસારનું કારણ શું? એને તો એના પિતાએ એવી રીતે સુખમાં રાખેલા કે આ બાવો ન થઈ જાય. જ્યોતિષે ભાખેલું કા બાવા થઈ જશે, કા મોટા ચક્રવર્તી થશે, અને કા ધર્મ ચક્રવર્તી થશે. જોવે છે બધા દુઃખ. આ દુઃખનું કારણ શું? આ બાજુ લગ્નનો વરઘોડો જાય છે, આ બાજુ કોઈ બાઈ છૂટાવાળ રાખીને મરે છે, એનો પતિ ગુજરી ગયો એટલે રડે છે, માથા પછાડે છે. આ બાજુ 3 પગવાળો કે કોણ જાય છે? તો કે 3 પગ નથી, તમારે એવું થશે કે એ લંગડો છે એટલે વચમાં લાકડી રાખી છે. તો એનું કારણ શું? ગૌતમ બુદ્ધનો આ જ સિદ્ધાંત છે બૌદ્ધ ધર્મમાં. તૃષ્ણા, વાસના રહી ગઈ છે, ઈચ્છા રહી ગઈ છે. એટલે કાંઈ પણ બાકી રહી જશે, અધૂરા કામ મૂકી જશે, થશે નવો અવતાર. એ બી રોપાઈ ગયું છે. એટલે એ પ્રમાણે એ સ્થળે એ જાય જ લઈને જાય. પછી 692માં લખ્યું ને કોઈ સંયોગ સંબંધે આ દેહ પ્રત્યે, આ જીવને જે પ્રારબ્ધ હશે એને મળે જ. પછી ઈચ્છાથી ન મળે કાંઈ, પ્રારબ્ધ પ્રમાણે. હવે બંધાઈ ગયું છે એટલે હવે નસીબ થઈ ગયું. ત્યારે એના હાથમાં હતું ત્યારે પુરુષાર્થ હતું, હવે લઈને આવ્યો છે લખાવીને લમણે સંસાર. હવે નથી જોતું એમ ન ચાલે. એરંડિયું લઈ લીધું, હવે જુલાબ લાગવાનો છે ને. એરંડિયું લીધું ત્યારે વિચાર કરવો હતો, હવે ચાલે. એટલે કોપોદે લખ્યું છે હવે પૂર્વના ભોગવતી વખતે હવે જો ન ગમતું હોય તો ફરી એવા કે એના કરતાં પણ આકરા તો નથી બંધાતા, તો અધૂરા કામ મૂકી નહીં જાય તો નવો અવતાર નહીં થાય. પછી આગલી કડી, મમતા માયા ત્યાં કરી, કરે કર્મ જંજાળ, સુખ દુઃખ ચગડોળે ચડી, કરે દેહ સંભાળ. મમતાને માયા કરે છે, પોતાની અને પોતાના સગા સંબંધીની, કે હું, મારી પત્ની, મારો પતિ, મારા છોકરા છૈયા. ગોપાલદેવ ચોખ્ખું સિદ્ધાંત લખ્યો છે આ. મોહ છતાં દયા માનવાથી અને પ્રમાદ છતાં ઉદય માનવાથી કર્મ કાંઈ ભૂલતાપ ખાવાનું નથી. આ મારી પત્ની છે ને, મારા છોકરા છે ને, હું પછી ધર્મમાં વયો જાઉં તો આનું શું થશે? પ્રીતમદાસ કહે છે બિલાડીના સકંજામાં આવેલો ઉંદર એમ વિચારે. આપણે ઉંદર છીએ, બિલાડી એટલે પત્ની, અને પત્ની એમ વિચારવાનું ઊંધું. પણ આર્ય સંસ્કૃતિ પુરુષ પ્રધાન છે એટલે બધી સ્ત્રીનું એવી રીતે નામ આવે છે. સ્ત્રી કે પુરુષ ખરાબ નથી, વિકારી ભાવ ખરાબ છે. ગોપાલે લખ્યું છે કે બિલાડીના સકંજામાં આવેલો ઉંદર એમ વિચારે કે હું છટકી જઈશ અને ભક્તિ ભજન કરીને મોક્ષે વહી જઈશ તો આ એકલી રહી જશે. એનું શું થશે? તો બીજી મિનિટે શું થશે? બિલાડીના પેટમાં જશે ઉંદરડો, હોમાઈ જશે. આ દર વગરની નાગણ છે, આ ગુફા વગરની વાઘણ છે. અધ્યાત્મ કલ્પમાં લખે છે મુનિ સુંદર સુરી બ્રહ્મચર્યના અધિકારમાં કે એવું સ્ત્રીએ પુરુષ માટે સમજાવવાનું છે. આ સગળા સંસારની રમણી નાયક રૂપ એટલે મમતા માયા કરશે જીવ તો એને સંસાર લમણે. એને માટે પ્રાર્થના કે માનતા માનવાની જરૂર નથી કે મારા લગ્ન થાય, માનતા માનું, મને સંતાન મળે, નથી થતા, લગ્ન પછી 8 વર્ષ થઈ ગયા, થશે ખમ હમણાં? એવો થશે કે તું આખું મરતા સુધી યાદ રાખીશ. પછી તો ઋણાનું બંધ છે જ, થવાના જ છે એને. એટલે સંસારની એક પણ ચીજ માગવાની નથી ભગવાન આગળ. કેમ? એ તો દંડક છે. 4 ગતિ 24 દંડક પ્રતિક્રમણમાં આવે છે ને. એ લમણે લખીને આવ્યો છે માર ખાવાનું, એટલે પરણવું જ પડશે. એ લમણે લખીને આવ્યો છે માર ખાવાનું, એટલે સંતાન થશે ને 3-4. નરસિંહ મહેતા કહે છે બાળને મારતી, ધણીને ધમકાવતી, ક્લેશ રંડા કરે, રાંડ ભૂંડી કે. એને મળવાનું જ છે કુટુંબ. એના માટે માનતા માનત તું, એના માટે પાલીતાણા ચડવું પડે તારે, એના માટે દેવદેવને માનવા પડે, એના માટે આંબેલ કરવી પડે કે મને આ મળો, એના માટે કુંડળી જોડાવવી પડે કે હું ક્યારે માર ખાઈશ. એની કુંડળી જોડાવી તારે કે મારે મરણ ક્યારે આવશે, આપઘાત ક્યારે કરવો પડશે, એના માટે કુંડળી જોડાવવાની હોય. આપણે એ કરીએ છીએ. આ ઘોર મિથ્યાત્વ છે. આ પશુ કોઈ નથી કરતા, પંખી નથી કરતા, માણસ જ કરે છે. એટલે આ ગૃહિત મિથ્યાત્વ છે. મનુષ્ય ભવ પામ્યા પછી લીધું. આ ભેંસને કૂતરાને આ નથી મિથ્યાત્વ.
ખાલી માણસને જ છે, આ અગૃહિત બધાને છે કે હું શરીર છું, એ આ ઉપરથી લીધું આ. એટલે મમતા માયા ત્યાં કરી કરે દેહ સંભાળ, કર્મ જંજાળ સુખ દુઃખ ચગડોળે ચડી કરે દેહ સંભાળ. દેહાદિથી ભિન્ન ના ભાસ્યો જીવ કો કાળ, તેથી મિથ્યા મોહમાં ગયો અનંતો કાળ. અનંત કાળથી આથડ્યો, ન મળ્યા ગુરુ શુદ્ધ સંત. આ કેવળ જ કોઈ નહોતા મળ્યા એને કે તું શરીર નથી, આત્મા છો, તું વાણિયો, તું થાનકવાસી, તું દેરાવાસી નથી, તું આત્મા છો. કોઈ કેવળ જ નહોતો મળ્યા. પ્રભુ કે અમને મળ્યા. ન રહેવા દીધા ઢુંઢિયામાં, ન રહેવા દીધા તપ્પામાં, ન રહેવા દીધા વૈષ્ણવમાં, ન રહેવા દીધા હિન્દુમાં. આત્મા ઉપર લાવીને મૂક્યા. આપણને કોઈ મળ્યું જ નહોતું આ કહેવાવાળું. આ ભવે મળ્યા. દુષમ કાળે તું મળ્યો રાજનામ ભગવંત. એને કંઈ મહાત્મ્ય જ નથી. અચિંત્ય તું જ મહાત્મ્યનો. આ કેવડી મોટી ભૂલ હતી, એ સુધરી ગઈ. એનું કંઈ મહાત્મ્ય જ નથી આને. કે છે દેહાદિથી ભિન્નના ભેંસો જીવકો કાળ, તેથી મિથ્યા મોહમાં ગયો અનંત કાળ. અનંતકાળથી આ જ કર્યું છે. અનંતકાળથી આથડ્યો વિના ભાન ભગવાન. આગળ દિગંબર દેરાસરે ભૂલેશ્વરની પાસ, સિદ્ધૌગાહન સન્મુખે પદમશીની સાથ. દિગંબર દેરાસર ભૂલેશ્વરની પાસે અત્યારે છે બીજો ભયવાળો. સિદ્ધ અવગાહન સન્મુખે પદમશીની સાથ. 900 ભવ જાણ્યા વિશે પૂછેલી જે વાત, તેનો ઉત્તર સ્વમુખે દીધો હતો સાક્ષાત. એટલે કુપોલદેવે પોતે સ્વમુખે આ વાત કરી છે. એ પદમસિંહભાઈની હવે ટાઈમ થોડો છે એટલે એ પત્ર લાવ્યો છું હું. પદમસિંહભાઈ લખાવે છે પરિચિત નોંધ. કુપાલદેવનો દેહ વિલય ચૈત્રવદ 5મ સંવત 57. એટલે કહે છે કે આ હું સંવત 1963ની પોષ સુદ પૂનમે આ લખું છું. અને મને પૂછવામાં આવ્યું ને મારો જે મુંબઈ ક્ષેત્રે અનુભવ હતો એ હું લખાવું છું. પોતાના સ્વ અક્ષરમાં લખીને આપે છે. આ મને સાહેબજીના દર્શન સંવત 1942ની સાલમાં શ્રી મુંબઈ મધ્ય પ્રથમ થયા હતા. હજી કુપાલદેવે ધંધો શરૂ નહોતો કર્યો, પણ મોક્ષમાળા છપાવવા માટે અને આગોતરા ઘરાક નોંધવા માટે મુંબઈ અને અમદાવાદ ક્ષેત્રે ફરતા હતા. એટલે 18 વર્ષની ઉંમરે કુપાલદેવ મુંબઈ આવ્યા ત્યારે કે હું એને મળેલો. કચ્છ બેરાજાના પદમસિંહભાઈ કોલાબામાં રહેતા. કે સંવત 42માં મારે ઓળખાણ થઈ અને સંવત 55-56 છેલ્લા વર્ષે પછી 57માં દેહ છોડ્યો. તો ઘણી વખત કે પછી રોજ મળતો, લગભગ પેઢી ઉપર તો કે હું નવરો જ હતો, કે પૈસે ટકે સુખી હતા કે પેઢીએ જઈને બેસું, બીજા બધા આવે વાત કરે, કોઈ ન હોય તો હું પૂછું બધા પ્રશ્ન. કે હવે એના અક્ષરશઃ 900 ભવ જાતિ સ્મરણ જ્ઞાનની વાત છે. સાહેબજીને જાતિ સ્મરણ 900 ભવનું હતું તે મેં કોઈને મોઢેથી વાત સાંભળી કે બધા આમ વાત કરે છે. સાક્ષાત સરસ્વતી, હિન્દનો હીરો, આ બધા એ આરસાની વાત છે. 19મી વર્ષે આ એવોર્ડ મળેલા, 18-19 વર્ષની. તે ઉપરાંત સાહેબજીને અલૌકિક શક્તિઓ ઘણી હતી. એટલે આ બધું મેં સાંભળેલું. એટલે કહે છે કે એક રાત્રે, હવે હું આ સમય પૂરો થાય છે એટલે અમુક વસ્તુ કાપી નાખું છું, ખાલી આ જાતિ સ્મરણ જ્ઞાનની જ વાત કરું છું. હું રાત્રિએ કલ્યાણજી કેશુજી માંદગીમાં હતા તેને જોવા ગયેલો. કે મરડાના દર્દથી બહુ વ્યાકુળ હતા, પણ સંબંધ સારો ને ધર્મિષ્ઠ જીવ. એટલે કુપાલદેવ આવીને કહે છે, એટલે કુપાલદેવ કહે શું કરીએ કે નહીં તો અમે આવત, પણ આવું નથી. કે મારે કોલેબા જવાની આજે અગત્ય નથી, કે જો હું કોલાબા ન જાઉં અહીંયા જ રહું તમારી સાથે પાછા આવતા હતો કલ્યાણજીભાઈ સાથે. એટલે કુપાલદેવ કહે છે ના, આ કે હું તમારી સાથે આવીશ. કુપાલદેવ કે તમે એકલા જ આવો. એટલે કે હું એકલો ઉપડ્યો, સાંજનો સમય છે. આ બધું અક્ષરશ આંખો દેખા અહેવાલ તારીખ વાર સાથેની વાત છે. જાય છે, હું ઉઠીને જોવા ગયો શાક ગલીમાં, અત્યારે ભુલેશ્વરની માર્કેટ છે, ભાઈ કલ્યાણજીભાઈની નનામી બાંધતા હતા. કે એ તો ગુજરી ગયેલા. કે એટલે તરત જ હું પાછો આવ્યો. કે હવે હું એની સાથે જાઉં તો મારે ઘરે કપડાં બદલાવવા પડે. કે અને 2-3 કલાક મારે વયા જાય સ્મશાને જાઉં તો. એટલે હું સીધો પાછો કુપાલદેવ કળ ગયો. એટલે કુપાલદેવ સીધું એને પૂછે છે, કુપાલદેવ શું કહેલું કે આ જા તમે એકલા જાઓ, મારે નથી આવવું. કુપાલદેવને પછી કેમ કલ્યાણભાઈ ગુજરી ગયા? પદમસિંહભાઈ કહે છે કે મારા રોડ ઊભા થઈ ગયા. કે હું તો એની ખબર કાઢવા ગયો તો એને સાથે લઈ જવાનો હતો અને મને સીધું પૂછે છે કે કલ્યાણજીભાઈ ગુજરી ગયા. કે કયું જ્ઞાન, સ્મશાને આવશો? કુપાલદેવ કે ચાલો હું દુકાને જાઉં જ. કે તો આ કે મારે હવે કપડાં બદલાવીને પાછો જાઓ ને મારા 3 કલાક બગડી જાય. કે હા એ તો ગુજરી ગયા. કે હું તમારી સાથે દુકાને આવું છું. એટલે કુપાલદેવ સાથે જાય છે. ચાલો ત્યારે કુપાલદેવ કહે છે. એમ કહી સાહેબજી ચાલવા લાગ્યા. સાહેબજી ભુલેશ્વરની શાક માર્કેટની ઉત્તર બાજુની ગલીમાં દિગંબર સંપ્રદાયનું ઘર દેરાસર હતું. એ પછી તૂટીને અત્યારે મોટું થઈ ગયું છે, શિખરબંધી થઈ ગયું છે. ત્યાં પધાર્યા. હું સાથે હતો. દેરાસરનું ગભારું બંધ હતું. દેરાસરના માણસને ફરમાવ્યું કે ખોલો. કુપાલદેવ અવારનવાર જતા હોય કે આ તો રોજવાળા છે મુમુક્ષુ શ્રાવક, એટલે ખોલે છે. તે માણસે ગભારાનું તાળું ખોલ્યું ને કુપાલદેવે પંચાંગ દંડવત નમસ્કાર કર્યા.
અને પછી એ મૂર્તિ ઉપાડીને પદમસિંહભાઈને બતાવે છે. અંદરથી ખાલી હોય પોગળ, કે આ સિદ્ધ અવગાન આને કહેવાય. કે હું કાંઈ સમજતો નથી. તો કે આ મૂર્તિ શા માટે બનાવી છે આવી દેરાસરમાં? અમુક મૂર્તિ અંદરથી પોગળ હોય, કે આ સિદ્ધ અવગાનાની મૂર્તિ કહેવાય. કે આ હવે કે મને કંઈ એવો શાસ્ત્રનો અભ્યાસ નહીં, કંઈ સમજે નહીં. મેં તરત જ વાત બદલાવી. મેં પૂછ્યું, સાહેબ તમને જાતિસ્મરણ જ્ઞાન નવ સ્વભાવનું છે, ખરી વાત છે? 2 મિનિટ વધારે લઉં છું, આ પૂરો કરી દઉં છું પત્ર. આપને જાતિસ્મરણ નવ સ્વભાવનું વાત આ ખરી વાત છે? પદમસિંહભાઈ પૂછે છે કે હા એવું કંઈક છે, અને તેના આધારે એ છે હકીકત, એટલે લોકો આ વાત કરે છે. એટલે ગોપાલદેવે સિક્કો માર્યો કે આ વાત છે. લખનાર એટલે પદમસિંહભાઈ કહે છે, સાહેબજી આપને જાતિસ્મરણ જ્ઞાન કેટલા વર્ષની ઉંમર અને કેવી રીતે થયું? મને સાંભળવાની ઘણી આકાંક્ષા છે. એટલે ગોપાલદેવ હમણાં જે આપણે 2 સત્સંગ જે વાત કરીએ છીએ, કહે છે અમો જ્યારે 7 વર્ષની ઉંમરના હતા, આ ગોપાલદેવ પોતે બોલે છે શ્રીમુખે, એણે ઉતારેલું છે પદમસિંહભાઈએ. અમો જ્યારે 7 વર્ષની ઉંમરના હતા ત્યારે શ્રી વવાણિયા નામમાં અમીચંદ નામના ગુરુ હતા. તેઓ કલ્યાણજીભાઈ જે હમણાં ગુજરી ગયા એવા કદાવ અને રૂપાળા અને ગુણિયાલ હતા. કે ગોપાલદેવ કલ્યાણજીભાઈને જોયા જ નથી, તો એનું મરી ગયા તો કહી દીધું. સાથે એમ કહે છે કે આવા રૂપાળા કદાવના. એટલે પદમસિંહ વિચારે છે કે આ તો હજી મળ્યા જ નથી, અને એવા કેમ મને ઓળખાણ કરાવે છે? પણ પદમસિંહભાઈને ખબર પડે કે અમીચંદભાઈ કેવા હતા. એટલે કલ્યાણજીભાઈનું જ્ઞાન પોતાના જ્ઞાનથી જાણીને રૂપ કે આવા જ હતા. એટલે વિચાર કે હું જાતિસ્મરણનું વિચારું કે ગોપાલદેવના જ્ઞાનનું વિચારું? કે અમારા ઉપર એને ઘણું હેત ગોપાલદેવ કહે છે. એટલે એક દિવસ તેઓને સર્પ ડસ્યો અને ગુજરી ગયા. ગુજરી જવું એટલે શું તે અમો જાણતા નહોતા. એટલે અમો પિતામહ એટલે દાદા પાસે આવ્યા. પિતામહને અમે કીધું કે અમીચંદ ગુજરી ગયા, આ બધા વાત કરે છે. વિચાર્યું કે આ વાતની એને ખબર પડશે તો ડર લાગશે, એટલે અમને કહ્યું નહીં, અને કહ્યું કે જા રોંઢો કરી લે, એટલે બપોરનો નાસ્તો કરી લે. આ વાત ભૂલાવવા ઘણી યુક્તિ કરી, પણ હું કાંઈ માન્યો નહીં. ગોપાલદેવ કહે છે ગુજરી જેવા વિશે પહેલી જ વખત મેં સાંભળેલું હોવાથી તે સમજવાની તીવ્ર જિજ્ઞાસા થયેલી. તેથી ફરી તે જ સવાલ કર્યો. પણ પિતામહે કીધું કે હા એ વાત ખરી છે. અમે પૂછ્યું કે ગુજરી જવું તે શું? પિતામહે કીધું તેમાંથી જીવ નીકળી ગયો. હવે તે હાલી ચાલી બોલી ખાવું પીવું કશું કરી શકશે નહીં, માટે તેને તળાવ પાસેના મસાણમાં બાળી આવશે. અમો થોડી વાર ઘરમાં આમ તેમ ફરી છુપી રીતે તળાવે ગયા. ગોપાલદેવ કહે છે ત્યાં તળાવ ઉપરના 2 શાખાવાળા બાવળ પર ચડીને જોયું તો ખરેખર ચિતા બળતી જ હતી. કેટલાક માણસો આસપાસ બેઠેલા જોયા. તે વખતે અમોને વિચાર આવ્યો કે આવા માણસને બાળી દેવો આ કેટલી ક્રૂરતા કહેવાય, આમ શું કરવા થયું વગેરે વિચારો કરતાં કરતાં પડદો ખસ્યો. આટલું કહી તુરત સાહેબજી તે દેરાસરમાંથી ઊભા થઈ ગયા. પછી એટલે મેં પૂછ્યું ફરીવાર, પદમસિંહભાઈ કહે છે તે વિશે હજુ વધારે જાણવું છે. એટલે ગોપાલદેવ હવે ઉઠતા કહે છે પછી જુનાગઢનો કિલ્લો જોયો, અને ત્યારે ઘણો વધારો થયો આ જાતિસ્મરણ જ્ઞાનમાં. સાહેબજીએ કીધું આ રીતે. એટલે પદમસિંહભાઈ હજી મને કયો આ વાત? એટલે કહે છે ચાલો હવે પેઢીએ. હું ને સાહેબજી દુકાને ગયા. પછી કે સાહેબજી એકવાર કહે ચાલો ને બોલે નહીં, પછી એનો એટલો બધો એનો પ્રભાવ વર્તો કે પછી આપણે બોલી ન શકીએ કે હજી વાત લંબાવો. કે પછી હું દુકાને પેઢીએ સાથે વયો ગયો. કે એટલે ગોપાલદેવે સ્વમુખે પદમસિંહભાઈને કહેલું આ જાતિસ્મરણની જ્ઞાન એટલે આત્માના નિત્યપણાનો અને અસ્તિત્વપણાનો કોઈ કાળે સંશય નહીં થાય. આ તો ગોપાલદેવને કેવી રીતે સંશય થાય? હાથમાં દેખાય જ તો આપણને પરોક્ષપણે થાય તો આત્માનું અસ્તિત્વ અને નિત્યત્વ સમજાય તો આગળ જતા એ સંકેતનું કારણ થાય. હવે બાકીના ભાગ અવસરે લેશું. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.